રાજ્ય સરકાર દ્વારા ગામોગામ લાખો રૂપિયાના ખર્ચે ગ્રામ પંચાયત કચેરીઓ બનાવવામાં આવી છે, જેથી લોકોને હાલાકી ન પડે. પરંતુ દાંતીવાડા તાલુકાની રાજકોટ ગ્રામ પંચાયતમાં સ્થિતિ તદ્દન વિપરીત છે. મંગળવારે જ્યારે આ પંચાયત કચેરીની મુલાકાત લેવામાં આવી ત્યારે કચેરીના મુખ્ય દરવાજાથી લઈને અંદરની ઓફિસો સુધી તાળા લટકતા જોવા મળ્યા હતા. કચેરીના પ્રાંગણમાં ઉગી નીકળેલું ઘાસ, ચારે તરફ ફેલાયેલી ગંદકી અને આ બાજુમાં જ બોરમાંથી વેડફાતું પાણી એ વાતની સાક્ષી પૂરે છે કે આ કચેરી ઘણા દિવસોથી બંધ હાલતમાં છે. સરકારી કચેરી રામ ભરોસે ચાલતી હોવાથી ગ્રામજનોને જન્મ મરણના દાખલા કે આવકના પ્રમાણપત્રો જેવા પાયાના કામો માટે પણ ધક્કા ખાવા પડી રહ્યા છે. આ ગંભીર બેદરકારી અંગે જ્યારે ગ્રામ પંચાયતના સરપંચ મફાભાઈ ગોવલાણીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે પણ તંત્રની પોલ ખોલી નાખી હતી. સરપંચે સ્વીકાર્યું હતું કે કચેરીમાં તલાટી નિયમિત આવતા જ નથી, જેના કારણે કચેરી બંધ રાખવાની નોબત આવે છે. પંચાયત ઓફિસે અઠવાડિયામાં 4 દિવસે એક દાડો આવે, ખાલી બુધવારનો તલાટી આવે. જાજ ભાડલી પેલા ભાઈ ગરજા એટલે તલાટી ભલે આવે પણ પંચાયત ઓફિસ બંધ જ રાખો. તલાટી આવે ત્યારે હું એમ કહું, મેં સવારમાં જઈને આવા પછી આખો બે થોડું એવરાય પંચાયત ઓફિસે. રાજકોટ ગ્રામ પંચાયતની આ તસવીર સાબિત કરે છે કે અંતરિયાળ ગામોમાં સરકારી અધિકારીઓ કઈ હદે મનમાની કરી રહ્યા છે. એક તરફ સરકાર ડિજિટલ ઇન્ડિયા અને પારદર્શક વહીવટની વાતો કરે છે, ત્યારે બીજી તરફ અઠવાડિયે માંડ એકવાર ખુલતી આ કચેરી વહીવટી તંત્રની નિષ્ફળતાની ચાળી ખાય છે. હવે જોવાનું એ રહે છે કે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી આળસુ તલાટી અને જવાબદાર અધિકારીઓ સામે કેવા પ્રકારના કડક પગલાં ભરે છે અને ગ્રામજનોને આ હાલાકીમાંથી ક્યારે મુક્તિ અપાવે છે.